ચાલો મિત્રો, આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર 3 પ્રાચીન ગ્રંથો અને નગરો જેની ચર્ચા કરીશું. આપણે અવારનવાર સંસ્કૃતિ અને સભ્યતા એવા બે શબ્દો સાંભળીએ છીએ. શું તમે તેનો અર્થ જાણો છો? સંસ્કૃતિ એ મનુષ્યની રહેણી-કહેણીની સાથે સંકળાયેલી બાબત છે, જ્યારે સભ્યતા એ માનવી પોતાની બુદ્ધિશક્તિ, આવડત અને કલા-કૌશલ્યથી જીવનની એક વિશિષ્ટ અવસ્થાનું સર્જન કરે છે, જેને સભ્યતા કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો મિત્રો, સંસ્કૃતિ કોને કહેવાય અને સભ્યતા કોને કહેવાય. સંસ્કૃતિ એ જે મનુષ્યની રહેણી-કહેણી સાથે સંકળાયેલી બાબત છે, જ્યારે સભ્યતા એ માનવી પોતાની બુદ્ધિશક્તિ, આવડત અને કલા-કૌશલ્યથી જીવનની જે વિશિષ્ટ અવસ્થાનું સર્જન કરે તેને સભ્યતા કહેવાય. વિશ્વમાં આવી સભ્યતા ઇજિપ્ત, મેસોપોટેમિયા, ભારત, ચીન અને રોમમાં માનવ સમાજની આવી મહાન સભ્યતાના દર્શન થાય છે. સદીઓ જૂની આ સભ્યતા આજે પણ માનવ જીવનને પ્રેરણા પૂરી પાડે છે. આ સભ્યતાઓ પૈકી આપણે હડપ્પીય સભ્યતાનો અભ્યાસ કરીશું. હડપ્પીય સભ્યતાને આપણે સિંધુ ખીણની સભ્યતા તરીકે પણ ઓળખીએ છીએ. ઈસવીસન 1921માં હડપ્પામાંથી આ સભ્યતાના સૌપ્રથમ અવશેષો મળી આવ્યા હતા. સિંધુ ખીણ સભ્યતાના અવશેષો સૌપ્રથમ ક્યાંથી મળી આવ્યા? તો હડપ્પામાંથી ઈસવીસન 1921માં. ભારતના ઉત્તર-પશ્ચિમ ભાગમાં ફેલાયેલી સભ્યતાના અનેક સ્થળોમાં હડપ્પા, મોહેંજો-દડો, લોથલ, ધોળાવીરા, કાલીબંગન અને રાખીગઢી વગેરેનો સમાવેશ થાય છે. તેમાંના કેટલાક મુખ્ય નગરોની નગર રચના અને તેમની વિશેષતાઓનો પરિચય મેળવીએ. આયોજનબદ્ધ નગર રચના એ હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા હતી. હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા કઈ હતી? તો આયોજનબદ્ધ નગર રચના. નગરોની રચના એકસમાન થયેલી હતી. તમામ સ્થળોએ પશ્ચિમ તરફ કિલ્લો અને પૂર્વ તરફ સામાન્ય પ્રજાની વસાહત હતી. ખાસ યાદ રાખજો મિત્રો, જેની ચર્ચા આપણે આગળ પણ કરીશું. હવે આપણે હડપ્પા સભ્યતાની નગર રચના કેવી હતી તેની વિશે વિસ્તૃતમાં ચર્ચા કરીશું, જે જીસીઆરટીમાં આપેલ છે તેટલી. આયોજનબદ્ધ નગર રચના એ હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા હતી. નગરોની રચના એકસમાન થયેલી હતી. તમામ સ્થળોએ પશ્ચિમ તરફ કિલ્લો અને પૂર્વ તરફ સામાન્ય પ્રજાની વસાહત હતી. બંનેને જુદો પાડતો રાજમાર્ગ વચ્ચે આવેલો હતો. પશ્ચિમમાં આવેલા કિલ્લાની ફરતે કોટ હતો. કિલ્લામાં સંભવતઃ શાસકો રહેતા હોવા જોઈએ. તેમની નગર રચનામાં મોટાભાગે ઈંટો વપરાતી હતી. ખાસ યાદ રાખજો મિત્રો, પશ્ચિમ તરફ જે નગર આવેલું હતું તે નગર ફરતે કિલ્લાની વ્યવસ્થા જોવા મળે છે, જ્યારે પૂર્વ તરફ એટલે કે સામાન્ય પ્રજાની વસાહત હતી તેના ફરતે કોઈ કિલ્લાની વ્યવસ્થા હતી નહીં. હડપ્પીય સભ્યતાના નગરોની કેટલીક વિશેષતાઓ જોઈએ. હડપ્પીય સભ્યતાની મુખ્ય વિશેષતા તેની આયોજનબદ્ધ મકાન વ્યવસ્થા હતી. પૂર અને ભેજથી બચવા મકાનો ઊંચા ઓટલા પર બાંધવામાં આવતા. અહીંના મકાનોની એક વિશેષતા એ હતી કે મકાનના દ્વાર મુખ્ય રસ્તા પર પડવાને બદલે અંદરની તરફ પડતા હતા. અહીં 1 અને 2 માળના મકાનો જોવા મળતા હતા. અહીંના રસ્તાઓ સુવિધાજનક હતા. શહેરના મુખ્ય 2 રાજમાર્ગો, એક ઉત્તરથી દક્ષિણ અને બીજો પૂર્વથી પશ્ચિમ જતો હતો. અહીં મુખ્ય માર્ગોની સમાંતરે શેરીઓ આવેલી હતી. રસ્તાઓ એકબીજાને કાટખૂણે કાપતા હતા. રસ્તા અને શેરીઓનું આયોજન એ રીતે કરવામાં આવ્યું હતું કે સમગ્ર નગર ચોરસ અને લંબચોરસ વિભાગોમાં વહેંચાયેલું જોવા મળે છે. જાહેર રસ્તાઓ પર
રાત્રિ પ્રકાશની વ્યવસ્થાના પુરાવા પણ પ્રાપ્ત થાય છે. ખાસ યાદ રાખજો મિત્રો, હડપ્પા સભ્યતામાં રાત્રિ પ્રકાશની વ્યવસ્થા જોવા મળે છે કે નહીં, આવું કોઈ વિધાન આવે તો સાચું કરજો, કારણ કે હડપ્પા સભ્યતામાં રાત્રિ પ્રકાશની વ્યવસ્થાના પણ પુરાવા પ્રાપ્ત થાય છે. હડપ્પાકાલીન સભ્યતાના લોકોના વપરાશના પાણીના નિકાલ માટે અત્યંત વિકસિત અને પદ્ધતિસરની વ્યવસ્થા હતી. દરેક મકાનનું પાણી નાની ગટરમાં અને નાની ગટરમાંથી પાણી મોટી ગટરમાં જતું હતું, જ્યારે મોટી ગટરમાંથી પાણી નગરની બહાર જતું હતું. મોહેંજો-દડો. મોહેંજો-દડોમાંથી એક જાહેર સ્નાનાગાર મળી આવેલું છે. આ સ્નાનાગારની વચ્ચે સ્નાનકુંડ છે. સ્નાનકુંડમાં ઉતરવા માટે બે બાજુએ પગથિયાની વ્યવસ્થા છે. સ્નાનકુંડની ફરતે વસ્ત્રો બદલવા માટે ઓરડીઓ છે. ઉત્સવ કે ધાર્મિક પ્રસંગોએ આ જાહેર સ્નાનાગારનો ઉપયોગ થતો હશે. આ ઉપરાંત મોહેંજો-દડોમાંથી મળી આવેલ સ્તંભવાળા મકાનને સભાગૃહની ઓળખ આપવામાં આવી છે. જાહેર સ્નાનાગાર ક્યાંથી મળી આવેલ છે? તો મોહેંજો-દડોમાંથી, જેમાં સ્નાનકુંડ જોવા મળે છે. સ્નાનકુંડની આજુબાજુ વસ્ત્રો બદલવા માટે ઓરડીઓ પણ જોવા મળે છે. અને ઇતિહાસકારો એવું પણ માને છે કે જાહેર સ્નાનાગારનો ઉપયોગ ઉત્સવ કે ધાર્મિક પ્રસંગોએ કરવામાં આવતો હશે. ખાસ યાદ રાખજો મિત્રો. હડપ્પા નગર. હડપ્પા પંજાબના મોન્ટગોમરી જિલ્લા, જે હાલ પાકિસ્તાનમાં આવેલ પુરાતત્વીય સ્થળ છે. હડપ્પા સિંધુ ખીણ સભ્યતાનું મુખ્ય નગર હશે. અહીંની મુખ્ય વિશેષતા તેના અન્ન ભંડારો છે. અહીં રાવી નદીના કિનારે 12 જેટલા અન્ન ભંડારો મળી આવેલ છે. લોથલ. લોથલ અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે આવેલ છે. લોથલ પ્રાચીન સમયમાં એક વેપારી બંદર અને ઔદ્યોગિક બંદર હતું. લોથલમાં ઈંટોનું બનેલું એક માળખું મળી આવેલું છે, જેને ધક્કો ડોકયાર્ડ માનવામાં આવે છે. તે અહીં આવતા વાહનોને લાંગરીને માલસામાન ચડાવવા ઉતારવાના કામ માટે ઉપયોગમાં આવતું હોવાનું માની શકાય છે. આ ઉપરાંત અહીં વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી પણ મળી આવેલ છે. જેથી કહી શકાય કે લોથલ પ્રાચીન ભારતનું સમૃદ્ધ બંદર હશે અને હડપ્પીય સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર લોથલના બંદર મારફતે થતો હશે. ખાસ યાદ રાખજો મિત્રો, લોથલ ક્યાં આવેલું છે? તો અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં. નદી પૂછે તો ભોગાવો નદી. લોથલ વ્યાપારી બંદર અને ઔદ્યોગિક બંદર હતું. લોથલમાં ધક્કો પણ જોવા મળે છે, જેને ડોકયાર્ડ તરીકે ઓળખવામાં આવે છે. વખારો અને મણકા બનાવવાની ફેક્ટરીઓ પણ લોથલમાંથી મળી આવેલ છે. લોથલ એક સમૃદ્ધ બંદર અને આંતરરાષ્ટ્રીય વેપાર થતો હશે એવું પણ માનવામાં આવે છે. ખાસ યાદ રાખજો. હવે આપણે ધોળાવીરાની ચર્ચા કરીશું, જે જીસીઆરટીમાં આપેલ છે તેટલી. ધોળાવીરા કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકામાં ખદીરબેટ વિસ્તારમાં આવેલ પુરાતત્વીય સ્થળ છે. સામાન્ય રીતે હડપ્પીય નગરો બે ભાગમાં દ્વિસ્તરીય વહેંચાયેલા છે, જ્યારે ધોળાવીરાનું નગર 3 ભાગમાં એટલે કે ત્રિસ્તરીય છે. ખાસ યાદ રાખજો મિત્રો, ધોળાવીરા એ ત્રિસ્તરીય નગર રચના ધરાવે છે, જેમાં કિલ્લો સિટાડેલ, બીજું ઉપલું નગર અને ત્રીજું નીચલું નગર. ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતાઓ વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા અને સ્ટેડિયમ છે. વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા અને સ્ટેડિયમ ક્યાંથી મળી આવ્યા છે? તો ધોળાવીરામાંથી. ધોળાવીરા કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં આવેલ છે, ખદીરબેટમાં. ખાસ યાદ રાખજો. કાલીબંગન. રાજસ્થાનનું કાલીબંગન નગર હડપ્પીય સભ્યતાની કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક હતું. અહીં ખેડેલા ખેતરોના અવશેષો તેની સાબિતી પૂરી પાડે છે. અહીં મળી આવેલા તાંબાના અવશેષો એ પુરવાર કરે છે કે અહીં તાંબાના ઓજારોનું
નિર્માણ થતું હશે અને આ ઓજારો કૃષિ ક્ષેત્રે ઉપયોગમાં લેવાતા હશે. કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક તો કાલીબંગન. કાલીબંગનમાંથી ખેડેલા ખેતરોના અવશેષો મળી આવે છે, જ્યારે તાંબાના અવશેષો પણ મળી આવે છે. તાંબાના અવશેષો પરથી એવું પુરવાર થાય છે કે કૃષિ ક્ષેત્રે ઉપયોગમાં લેવાતા હશે. આમ સિંધુ ખીણ સભ્યતાનું નગર આયોજન સુવ્યવસ્થિત, સુંદર, ઇજનેરી કલા ધરાવતું, આયોજનબદ્ધ અને કૌશલ્યયુક્ત હતું. તેમાં તે વખતના શાસન વર્ગની શાસન શક્તિ, ઇજનેરોની બુદ્ધિમત્તા અને કારીગરોની કલાશક્તિનું અદ્ભુત પ્રતિબિંબ પડે છે. હડપ્પીય સભ્યતાનું આર્થિક જીવન. સિંધુ ખીણ સભ્યતાના લોકો ખેતી, પશુપાલન, વેપાર, હુનર ઉદ્યોગ જેવા વ્યવસાયો કરતા હતા. હુનર ઉદ્યોગ એટલે પ્રાથમિક કક્ષાના ઉદ્યોગો. ખેતીમાં ઘઉં, જવ, વટાણા, તલ, સરસવ વગેરે પાકોની ખેતી કરતા હતા. એટલે ટૂંકમાં હડપ્પીય સભ્યતાના લોકો ઘઉં, જવ, વટાણા, તલ, સરસવ આ બધાથી જાણકાર હતા. ખેતીમાં જમીન ખેડવા માટે હળનો ઉપયોગ પણ કરતા હતા. પશુપાલનમાં ગાય, ભેંસ, બકરી, ખૂંદવાળો બળદ પાળતા હતા. તેઓ આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપાર કરતા હતા. અહીંનું સુતરાઉ કાપડ શેક મેસોપોટેમિયા અને તેના માધ્યમથી ઇજિપ્ત સુધી પહોંચતું હશે તેમ ઇતિહાસકારો માને છે. આ ઉપરાંત તેમના અન્ય વ્યવસાયોમાં માટીકામ, ધાતુકામ, મણકા બનાવવાની કલા અને શિલ્પકલા વગેરેનો સમાવેશ થાય છે. હડપ્પીય સભ્યતાનું સમાજ જીવન. સિંધુ ખીણ સભ્યતાના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન હતો અને આ સમયની પ્રજાના ખોરાકમાં ઘઉં, જવ, બાજરી, વટાણા, તલ અને ખજૂર વગેરેનો સમાવેશ થતો હતો. પશુપાલનના કારણે તેમના ખોરાકમાં દૂધ અને દૂધની બનાવટોનો સમાવેશ થતો. આ સભ્યતાના અવશેષોમાં માછલી પકડવાના હૂક, ગલ મળી આવેલ છે. તેથી ખોરાકમાં માછલીનો પણ સમાવેશ થતો હશે એવું માની શકાય. સિંધુ ખીણ સભ્યતામાંથી મળી આવેલા શિલ્પોના આધારે એ સમયના લોકોના પોશાક વિશે માહિતી મળે છે. અહીંના સ્ત્રી પુરુષો બે કપડાં પહેરતા. કમરથી નીચેના ભાગમાં હાલની ધોતી જેવું અને ઉપરના ભાગમાં ડાબા ખંભા પરથી જમણા હાથની નીચે આવેલ એમ ઉપવસ્ત્ર વીંટાળતા. મુખ્યત્વે તેઓ સુતરાઉ કાપડનો ઉપયોગ કરતા અને ઊની વસ્ત્રથી પણ પરિચિત હતા. ધાતુ અને હાથીદાંતની બનેલી મળેલી સોયના આધારે અનુમાન થાય છે કે તેઓ સીવીને કપડાં પહેરતા હશે. આમ છતાં મોટાભાગના લોકો સીવ્યા વિનાના કપડાઓ ઉપયોગ કરતા હશે. આ સમયના લોકો આભૂષણોમાં કંઠહાર એટલે કે ગળાનો હાર, હાથમાં વીંટી, કાંડામાં કડા સ્ત્રી પુરુષો બંને પહેરતા હતા. ટૂંકમાં હડપ્પા સભ્યતાના લોકો એ શણગાર સજાવવાના બહુ શોખીન હતા તેવું જાણી શકાય છે. સ્ત્રીઓ બંગડીઓ, કાનમાં કુંડળ, કંદોરો, ઝાંઝર વગેરે આભૂષણો પહેરતી. આ આભૂષણો સોના, ચાંદી અને કિંમતી પથ્થરોમાંથી બનાવવામાં આવતા હતા. સિંધુ ખીણ સભ્યતાના લોકો માટીના, તાંબાના વાસણો બનાવતા, જેમાં માટીમાંથી પ્યાલા, વાટકી, કુલડી, ગાગર, રકાબી, કથરોટ વગેરે વાસણોનો સમાવેશ થતો. સિંધુ ખીણ સભ્યતાના લોકોએ પોતાના બાળકો માટે વિવિધ પ્રકારના રમકડાં બનાવ્યા હતા, જેમાં
પંખી આકારની સિસોટીઓ, ઘૂઘરા, ગાડા, લખોટી, પશુ, પંખી અને સ્ત્રી પુરુષ આકારના રમકડાઓનો સમાવેશ થાય છે. એક રીતે જોઈએ તો આ પ્રજાની સર્જન શક્તિ અને કલા કારીગરી એમના રમકડામાં વ્યક્ત થાય છે. માથું હલાવતા પ્રાણીઓ અને ઝાડ પર ચડતા વાનરની કરામત દર્શાવતા રમકડા પણ જોવા મળે છે. ખાસ યાદ રાખજો મિત્રો, માથું હલાવતા પ્રાણીઓ અને ઝાડ પર ચડતા વાનરની કરામત કરતા રમકડા આપણને કઈ સભ્યતામાંથી મળી આવ્યા છે? તો હડપ્પા સભ્યતામાંથી. ધાર્મિક જીવન અને અંતિમ વિધિ. હડપ્પા સભ્યતાના લોકો ધાર્મિક જીવનમાં કેવું માનતા હતા અને તેમની અંતિમ વિધિ કેવી રીતે કરતા હતા તેના વિશે ચર્ચા કરીશું. હડપ્પીય સભ્યતાના ધાર્મિક જીવન વિશે આપણને મૂર્તિ અને મુદ્રાઓમાંથી માહિતી મળે છે. ધાર્મિક જીવનની માહિતી આપણને ક્યાંથી મળે છે? તો મૂર્તિ અને મુદ્રાઓમાંથી. મૂર્તિઓમાં માતૃકા દેવીની મૂર્તિઓને ઇતિહાસકારો ધરતી માતાનું પ્રતીક ગણે છે. એટલે કે હડપ્પીય સભ્યતાના લોકો ધરતી પૂજા સવિશેષ કરતા હશે, કારણ કે ધરતી અન્ન અને પાણી આપે છે. આ ઉપરાંત તેઓ વૃક્ષ પૂજા, પશુ પૂજા, નાગ દેવતા, સ્વસ્તિક પૂજા કરતા હશે. અને લોથલ કાલિબંગનમાં અગ્નિ પૂજાના અવશેષો પ્રાપ્ત થયા છે. ખાસ યાદ રાખજો મિત્રો, અગ્નિ પૂજાના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે? તો લોથલ અને કાલિબંગનમાંથી. હડપ્પીય સભ્યતાના લોકો મૃત્યુ પામનાર મનુષ્યને દાટતા હશે અને ઘણી જગ્યાએ અગ્નિ સંસ્કારના પુરાવો મળ્યા છે. બંને વિધિ કરતા હશે. મનુષ્યને દાટતા પણ હશે અને અગ્નિ સંસ્કાર પણ કરતા હશે. તેઓ મૃતકને દાટતા અને તેની સાથે કેટલીક વસ્તુઓ પણ મૂકતા, જે તેમની મૃત્યુ પછીના જીવનની તેમની કલ્પના બતાવે છે. દાટે તો ખરા, પણ સાથે તે વાપરતા હોય તે વસ્તુઓ પણ દાટે. લિપિ અને ભાષા. સિંધુ ખીણ સભ્યતાના અવશેષોમાંથી મુદ્રાઓ, મુદ્રિકાઓ, તામ્રપત્રિકાઓ મળી આવેલ છે. તેમના ઉપર કોઈ વણ ઉકેલાયેલી રહસ્યમય ભાષામાં લિપિબદ્ધ લખાણ જોવા મળે છે, જે હજી આપણે ઉકેલી શક્યા નથી. જોકે આ લખાણો ટૂંકા છે, માત્રાવાળા અક્ષરો અને જોડાક્ષરો જોવા મળે છે. આ લિપિ ઉકેલવા ઘણા પ્રયત્નો થયા છે, પરંતુ તેમાં હજુ સફળતા મળી નથી. હડપ્પા સભ્યતાના ગુજરાતમાં કયા કયા સ્થળો આવેલા છે, જે જીસીઆરટીમાં આપેલા હોય તેની ચર્ચા કરીશું. ગુજરાતમાં અમદાવાદ જિલ્લામાં રંગપુર અને લોથલ, જ્યારે રાજકોટ જિલ્લામાં રોજડી, શ્રીનાથગઢ, કચ્છ જિલ્લામાં દેશલપર, ધોળાવીરા, સુરકોટડા, જામનગર જિલ્લામાં લાખાબાવળ અને આમરા. ખાસ યાદ રાખજો મિત્રો, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંને પ્રશ્નો છે. લાખાબાવળ તો જામનગર, આમરા તો જામનગર. ભરૂચ જિલ્લામાં કીમ નદીના કિનારે, ભાગા તળાવ વગેરે પ્રદેશોમાં હડપ્પીય સભ્યતાની નાની મોટી વસાહતો મળી આવે છે. ભાગા તળાવ ક્યાં આવેલ છે? તો ભરૂચમાં, જે કીમ નદીના કિનારે. હડપ્પીય સભ્યતાનો અંત. આવડી મોટી વિકસિત સભ્યતાનો કેવી રીતે વિનાશ અથવા તો અંત કેવી રીતે આવ્યો તેમ ઇતિહાસકારો માને છે, તેની વિશે ચર્ચા કરીશું. ઇતિહાસકારો ધરતીકંપ, પૂર, રોગચાળો કે બાહ્ય આક્રમણોના કારણે આ સભ્યતાનો અંત આવ્યો હશે તેવું માને છે. જોકે આજે પણ ઇતિહાસકારો માટે તેનો અંત સંશોધનનો વિષય રહ્યો છે. એટલે કે ઇતિહાસકારો ધરતીકંપ, પૂર, રોગચાળો અને બાહ્ય આક્રમણના કારણે આવડી મોટી સભ્યતાનો અંત થયો હશે તેવું માને છે. આપણા પ્રાચીન ગ્રંથો. વેદ 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. જેમાંથી આપણે ઋગ્વેદની વિસ્તૃતમાં ચર્ચા કરીશું. મિત્રો, જીસીઆરટીમાં જેટલી બારીકાઈથી માહિતી આપેલી છે ને, તેટલી ક્યાંય જોવા નહીં મળે. એટલે એક એક મુદ્દા પર સારી રીતે ધ્યાન આપજો. ઋગ્વેદ એ આપણો પ્રાચીનતમ ગ્રંથ છે, જેમાં 10 મંડલોમાં અને 1028 પ્રાર્થનાઓ, જેને આપણે સૂક્ત કહે છે, તેનો સમાવેશ થાય છે. ઋગ્વેદ એ
પ્રાચીન જ્ઞાનનો ભંડાર છે. તે પ્રાચીન સંસ્કૃત કે વૈદિક સંસ્કૃત ભાષામાં લખાયેલ છે. ખાસ યાદ રાખજો મિત્રો, ઋગ્વેદ કઈ ભાષામાં લખાયેલ છે? તો સંસ્કૃત કે વૈદિક સંસ્કૃતમાં. ઋગ્વેદના માધ્યમથી આર્યોના રાજકીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક જીવનનો પરિચય મળે છે. ઋગ્વેદમાંથી રાજકીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક જીવનનો પરિચય મળે છે. કઈ પ્રજાનો? તો આર્યોનો. ઇતિહાસકારો, પુરાતત્વવિદો ઇતિહાસ જાણવા સૂક્તો સંવાદ રૂપે છે. માટે પ્રાચીન અવશેષોની સાથે ઋગ્વેદનો અભ્યાસ પણ કરે છે. ઋગ્વેદમાં પ્રજાકીય જીવનના ઉલ્લેખો જોવા મળે છે. ગણ, સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓની માહિતી ઋગ્વેદમાં જોવા મળે છે. ખાસ યાદ રાખજો મિત્રો, ગણ, સભા અને સમિતિની માહિતી જેવી રાજકીય સંસ્થાઓની માહિતી પણ ઋગ્વેદમાંથી મળી આવે છે. સભા સમિતિની સરખામણીમાં નાની સંસ્થા હતી અને તેમાં રાજ્યના મુખ્ય આગેવાનો બેસતા અને રાજ્યના અગત્યના પ્રશ્નોની ચર્ચા થતી તથા ન્યાય પણ અપાતો હતો. ખાસ યાદ રાખજો મિત્રો, ન્યાય શેમાં અપાતો? તો કે સભામાં મુખ્ય આગેવાનો બેસતા હતા સભામાં. સભા રહી સમિતિ કરતાં નાની હોય છે. જ્યારે સમિતિ વિસ્તૃત સંસ્થા હતી જે રાજાની ચૂંટણી કરતી. રાજાની ચૂંટણી સભા દ્વારા થતી કે સમિતિ દ્વારા? તો કે સમિતિ દ્વારા. રાજાને મદદ કરવા માટે સેનાધ્યક્ષ અને પુરોહિતની નિમણૂક થતી સમિતિમાં. ખાસ યાદ રાખજો મિત્રો, રાજાને મદદ કરવા માટે સેનાધ્યક્ષ અને પુરોહિતની નિમણૂક કોણ કરતા? તો કે સમિતિ દ્વારા કરવામાં આવતી હતી. રાજાનું એક કાર્ય ગવેષણા પણ હતું અને ગવેષણા એટલે યુદ્ધ થાય છે. ઋગ્વેદમાં રાવી નદીના કિનારે 10 રાજાઓ વચ્ચે થયેલા યુદ્ધનો ઉલ્લેખ જોવા મળે છે. ખાસ યાદ રાખજો મિત્રો, 10 રાજાઓ વચ્ચે થયેલું યુદ્ધ કઈ નદી કિનારે થયું હતું? તો રાવી નદીના કિનારે. ઋગ્વેદમાં આર્યોના સામાજિક જીવન વિશે માહિતી મળે છે. સમાજનું એકમ કુટુંબ હતું. પિતૃપ્રધાન અને સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી. ખાસ યાદ રાખજો મિત્રો, પિતૃપ્રધાન અને સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી. સમાજ વર્ણ અને જ્ઞાતિઓમાં વહેંચાયેલો ન હતો, એટલે કે સમાજમાં સૌ સમાન હતા. કોઈ ઉચ્ચ નીચના ભેદભાવ ન હતા. સ્ત્રીઓનું સમાજમાં ઊંચું સ્થાન તથા સ્ત્રી સ્વાતંત્ર્ય હતું અને સ્ત્રીઓને સહધર્મચારિણી ગણવામાં આવતી અને યજ્ઞમાં તેમની હાજરી આવશ્યક ગણાતી. તે પણ અભ્યાસ કરી શકતી હતી. તેમાં અપાલા, લોપામુદ્રા, ઘોષા જેવી વિદુષી સ્ત્રીઓએ તો ઋગ્વેદની ઋચાઓ પણ રચી છે. કન્યા પુખ્ત ઉંમરની થાય ત્યારે જ લગ્ન થતા. ઋગ્વેદમાં ઇન્દ્ર, વરુણ, અગ્નિ, સૂર્ય વગેરેના ઉલ્લેખો જોવા મળે છે. ખાસ યાદ રાખજો મિત્રો, ઋગ્વેદમાં કયા કયા દેવોનો ઉલ્લેખ જોવા મળે છે? તો કે ઇન્દ્ર, વરુણ, અગ્નિ, સૂર્ય, જે JCERTમાં આપેલા છે. સવારની દેવી તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ઉષા. સાંજની દેવી તરીકે અદિતિનો ઉલ્લેખ જોવા મળે છે. ઋગ્વેદમાં ગાયની, ઘોડાની અને બળદની ચર્ચા ઘણી જગ્યાએ થઈ છે. ઋગ્વેદમાં અન્ય પશુઓની સરખામણીમાં સૌથી વધુ ઘોડાનો ઉલ્લેખ જોવા મળે છે. ખાસ યાદ રાખજો મિત્રો, જે તેમના જીવનમાં પશુપાલનનું મહત્વ સૂચવે છે. પશુઓ માટે યુદ્ધ કરવું એ કબીલાઈ જીવન જીવતા લોકો માટે સામાન્ય હતું. સંપત્તિ મુખ્યત્વે પશુઓની સંખ્યા પર આધાર રાખતી. પશુપાલન સામૂહિક રીતે થતું. ઋગ્વેદનકાલીન અર્થવ્યવસ્થાના પ્રારંભિક ચરણમાં કૃષિ ગૌણ હતી. આટલું જાણો. સૂક્તનો અર્થ થાય છે સારી રીતે કહેવાયેલું. તો ચાલો મિત્રો, આવતા વિડીયોમાં આપણે પાઠ 4 વિશે વિસ્તૃતમાં ચર્ચા કરીશું. અને જ્યારે મિત્રો આ વિડીયો તમે જોતા હોય ત્યારે સાથે ધોરણ 6નું પાઠ્યપુસ્તક અચૂક રાખો, કારણ કે મેં જે PPT બનાવી છે તે પાઠ્યપુસ્તકમાંથી જ બનાવી છે અને તેમાં એકસાથે બધી માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે, જ્યારે આપણે આમાં મુદ્દાસર માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. તો મિત્રો સાથે શેર કરજો અને આવતા વિડીયોમાં આપણે મળીશું.